ભરૂચની દૂધધારા ડેરી બાદ હવે બનાસકાંઠાની બનાસ ડેરીને લઈ ભાજપના જ સહકારી નેતાઓમાં રાજનીતિમાં ઉભરો જોવા મળ્યો। ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે અનેક દિગ્ગજો ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે। ડેરીના ચેરમેન એવા શંકર ચૌધરી હજી સુધી ઉમેદવારી નોંધાવી નથી, ત્યારે તેમની આજે ઉમેદવારી નોંધાય તેવી પૂરી શક્યતા છે। सूत्रों मानीए तो કેટલાક सहकारी नेताओं અને ઉમેદવારો અત્યારથી જ અજ્ઞાત સ્થળોએ કેમ્પ લગાવી રહ્યા છે। સાથે જ અનેક મતદાતાઓ માટે રિસોર્ટ પોલિટિક્સ પણ શરૂ થઈ ચૂક્યું છે, કેમ કે સહકારી ક્ષેત્રની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ મેન્ડેટ જાહેર કરતું હોય છે, ત્યારે શું દૂધધારાની જેમ જ બનાસમાં પણ ભાજપ વર્સિસ ભાજપ થશે, તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। पूर्व केंद्रीय मंत्री हरिभाई चौधरी और राज्य सरकारना पूर्व मंत्री तथा पूर्व सांसद एवं परबत पटेल उम्मीदवारी नोंधावी चूक्या है। कया क्या नेताओं बनासना नियामक मंडळनी चूंटणीना मैदान में पड़वा मांगे छे ते अंगे तो उम्मीदवारी भरवानो समय पूर्ण थया बाद ज दूधनुं दूध अने पाणीनुं पाणी थशे।